મિત્રો ગુડ આફ્ટરનૂન। આપણે આજે વાત કરશે કમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશ કરીને જે સબ્જેક્ટ આવે છે ડિપ્લોમા, એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ સેમમાં તકલીફ પડતી હોય છે, કેમ કે ઘણીવાર ઇંગ્લિશ છે તો ઘણીવાર પહેલેથી જ વીક હોય છે અને ઘણા લોકોને બેકલોગ કેટી આવ્યા પછી પણ નીકળી શકતું નથી, બરાબર। તો એના માટે આપણે એ વાત કરશી કે તમે આરામથી કઈ રીતે પાસ થઈ શકો, અને એ પણ પહેલી ટ્રાયમાં। એના માટે તમારા માટે જીટીયુ એક્ઝામનો મોસ્ટ આઈએમપી વિડીયો છે, સેમેસ્ટર 1માં અભ્યાસ કરતા બધા રેગ્યુલરના વિદ્યાર્થી મિત્રો જે સેટરડેમાં અભ્યાસ કરે છે, જેને ઓનલી એમસીક્યુ આવે છે, એનો પણ વિથ સોલ્યુશન સાથે મેં પ્લેલિસ્ટ છે પોતાની સેમેસ્ટર વાઇઝ એમાં મેં અપલોડ કરી દીધું છે, બરાબર છે। તો એ લોકોને પણ ટેન્શન લેવાની કંઈ જરૂર નથી। તો એ વાત કરી જે લોકોને થિયરી એક્ઝામ આપવાની છે મિત્રો, એ લોકોને શું કરવાનું રહેશે કે આમાં આપેલા પ્રશ્નો અને મેં અમુક એવા નોટ કરી છે એને તમારે ધ્યાનમાં રાખીને આ સબ્જેક્ટને પ્રિપેર કરવાનું રહેશે, જેથી કરીને તમે આમાં આરામથી પાસ પણ થઈ જાઓ અને સારા માર્ક્સ તમે લાવી શકો। અને આવી રીતના મિત્રો સ્ટુડન્ટને સહેલાઈથી સમજાઈ જાય એવી રીતના આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિન એકેડમીનો પૂરેપૂરો સપોર્ટ અને ટ્રાય રહીએ છીએ। અને આપણે યુટ્યુબમાં પણ ઘણા બધા મેમ્બર છે કે સ્ટડી કરતાં તમારા માટે ઘણું બધું એવું મટીરિયલ અને પોતાની સ્કિલ મુજબ વર્ક કરી રહ્યા છે। તો તમે બને એટલો સપોર્ટ કરો અને આ વિડીયો બધા મિત્રોને શેર કરી દો। તમને કાંઈ પણ ડાઉટ કરી હોય મિત્રો તો ઇન્સ્ટાગ્રામની પ્લસ ટેલિગ્રામની લિંક છે હું નીચે આપી દઉં છું, એમાં તમારે જોઈન્ટ થઈ અને ફોલો કરી અને તમે તમારી રીતે પણ ડાઉટ કે ક્વેરી કાંઈ પણ તમને હોય દોસ્તી ફ્રેન્ડ મને સમજવાનો અને પૂછી પણ શકો છો, બરાબર છે મિત્રો। તમારા માટે થોડી ઘણી કહેવાય ને છૂટછાટ આપીએ છીએ, જેથી કરીને તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે તો શરમ રાખ્યા વગર, ટેન્શન લીધા વગર અને કમ્ફર્ટેબલ ઝોનમાં તમે પૂછી શકો, બરાબર મિત્રો। અને પ્લસ વાત કરી કે જે લોકોને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવાનું બાકી હોય પોતાના સેમેસ્ટર વાઇઝ, એની પણ લિંક હું આપી દઉં છું, તો એ પણ મિત્રો જોઈન્ટ થઈ જાય અને ફ્રી ઓફમાં છે મિત્રો, કોઈ પણ ચાર્જ નાનો નથી, તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો, બરાબર મિત્રો। તો બધા દોસ્તોને શેર કરી દો। આપણે કમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે એક જ વાર સબ્જેક્ટ આવશે ડિપ્લોમા, એ ફરજિયાત ઇંગ્લિશ સબ્જેક્ટ છે એટલે ઇંગ્લિશમાં જ લખવું પડતું હોય છે, બરાબર છે। અને કાંઈ પણ જુગાડ કરીને પાસ થવું પડે, બાકી સબ્જેક્ટમાં ગુજરાતી હોય થિયરી હોય, બરાબર છે, પાસ થઈ શકાય છે, પણ આમાં થોડીક તમારે ધ્યાન આપવી પડે છે। તો આપણો ટ્રાય એવું કરશે કે પહેલે ફેર બધે પાસ થઈ જાય, અને મારા પર પૂરેપૂરી કોશિશ છે મિત્રો કે તમને બધાને પાસ કરી દેવાય, એ પણ ફ્રીમાં, કોઈ પણ ચાર્જ વગર। તમારા વિડીયોને સાંભળવાનો મિત્રો અને મટીરિયલ કેમ ડાઉનલોડ કરું ફ્રીમાં હું એ પણ તમને લાસ્ટમાં કહીશ, તે લઈ અમુક વાતો છે સબ્જેક્ટને ધ્યાનમાં રાખવાની રહેશે। જેમાં પાસ થવું હોય મિત્રો તો પહેલાં તમારે પેપર સ્ટાઇલ મુજબ લખવાનું, અને મેં જે રીતે પેપર બનાવ્યું છે એમાં આપેલા પ્રશ્ન ફરજિયાત કરવાના, એટલે 20-25 માર્ક્સ આરામથી પહોંચી જશે। અને બીજા અમુક મેં નોટ લખી છે એ તમારે વાંચવાની રહેશે, અને બને એટલું થોડુંક પ્રોપર ચોખ્ખું મસ્ત લખશો એટલે કમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ ડિપ્લોમા હતો સબ્જેક્ટ તમે આરામથી પાસ થઈ જશો, એની ગેરંટી છે। તમને કાંઈ ના સમજાય તો તમે પર્સનલી મેસેજ કરો, કોલ કરો, મને ફ્રેન્ડ સમજો અને પૂછી શકો છો। આવી રીતના હરેક સબ્જેક્ટના એમપી પ્રશ્નો છે મિત્રો એ આપણી યુટ્યુબ ચેનલનું ઓનલાઈન જે પ્લેટફોર્મ છે એમાં અપલોડ થઈ ગયા છે, તમે પ્લેલિસ્ટ વાઇઝ તમે ગોતી શકશો, તમારો ટાઈમ બચે એ માટે મેં અલગથી પ્લેલિસ્ટ ક્રિએટ કરી આપી છે, તો તમારે કાંઈ પણ મૂંઝાવાનું છે નહીં। બને એટલો સપોર્ટ કરો મિત્રોને, સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને અમને પણ સપોર્ટ મળે, અને કોમેન્ટ કરો એટલે અમને પણ ખબર પડે કે અને પોતાનું કોલેજનું પણ નામ લખે, જેથી કરીને અમને આઈડિયા આવે કે કઈ કોલેજમાંથી અમારો વિડીયો છે કેટલા મિત્રોને હેલ્પફુલ થયો છે, બરાબર છે। અને લાઇક પણ કરવાનું કે અમે ઘણી બધી મહેનત સાથે અમે વર્ડમાં સ્પેશિયલ તમને પ્રોપર દેખાય ચોખ્ખું એના માટે ટાઈપ કર્યા છે, અને ફ્રી ઓફમાં તમે ડાઉનલોડ પણ કરી શકશો। અને ઘણું બધું મટીરિયલ છે મિત્રો, ઘણા વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે, અને વિથ ફ્રી મટીરિયલ સાથે સોલ્યુશન સાથે પણ અમુક વસ્તુ તમને આપેલી છે। આવી રીતના હરેક વસ્તુ હરેક સબ્જેક્ટના તમને આઈએમપી મળી જશે। પ્લસ વાત કરીએ આપણે ડિજિટલ ગુજરાતને લગતી કાંઈ પણ કામગીરી હોય કે એમઓએસની કોઈ પણ કોલેજની કે સ્ટુડન્ટ પોર્ટલને લગતી કે કાંઈ પણ જીટીયુની ટાઈમ ટેબલ બેકલોગ કેટી ના સમજાય, પેપર ના લખો, એનો પણ વિડીયો છે। કાંઈ પણ ડાઉટ કરી હોય મિત્રો એના માટે જીટીયુ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ નીચે આપેલી છે, એમાં જઈને તમે જોઈન થઈ જાઓ। ઘણા બધા મિત્રો છે મિત્રો કે ફ્રી ઓફમાં આપણી સાથે જોડાણા છે, એને મજા આવી છે, હેપી થઈ અને સપોર્ટ કરીને અમે બધી આપણે આ લેવલ સુધી પહોંચ્યા છે। આજે અમે પૂરેપૂરી મહેનત કરી રહ્યા છીએ કે તમને આરામથી બધું મટીરિયલ બને એટલું તમને સમજાઈ જાય ઓછા સમયમાં, પૂરેપૂરી ટ્રાય અમારી રહેશે। ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશી। બધાની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ, મોજ કરો, એન્જોય કરો, ટેન્શન નહીં લેતા, અને કાંઈ પણ ના સમજે પૂછવાનું। ઓકે, બાય બાય।